નમસ્કાર, હું પ્રવીણ. એક વખત તમારી સાથે ચેમ્પિયન્સનું ટાઇટલ લાગી જાય, ટીમ તરીકે, ખેલાડી તરીકે, એ તમે અચીવ કરી લીધું છે, જેના માટે તમે સતત એ પ્રોસેસમાં છો અને વર્ષો સુધી તમે કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરો છો. ગેમ કોઈ પણ હોય, પરંતુ આ જે મોમેન્ટ છે, આ જે ઘડી છે, એ ઘડી ભાગ્યે જ આવે છે અને એ મોકો જ્યારે તમને મળે છે ત્યારે તમે જે કંઈ પણ જીવનમાં કર્યું એ સમય હોય છે કે એને રિઝલ્ટમાં તબદીલ કરો. અને એ જ ઇન્ડિયન ટીમ છેલ્લા 2-3 વર્ષથી કરતી આવી છે. 2023માં વન ડે વિશ્વકપની ફાઇનલમાં જે હાર થઈ અને બાદમાં ઘણા બધા સવાલો હતા કે આઈસીસી ઇવેન્ટમાં કેમ ટીમ ઇન્ડિયા 2011 પછી એ પરિસ્થિતિઓમાં છે કે અંતમાં જેમ દક્ષિણ આફ્રિકા છે સેમીફાઇનલ અને ફાઇનલમાં આવીને ગાડી નીચે બેસી જાય. પરંતુ 2024નો T20 વિશ્વકપ અને 2026નો T20 વિશ્વકપ ગ્રાફિક્સ પણ ચલાવજો. આ બંને વિશ્વકપ સિવાય મહિલા ટીમની વાત કરીએ, અંડર 19 ટીમની વાત કરીએ, ટોટલ 5 જેટલી ટ્રોફી અલગ અલગ જગ્યાએ. તો એક ડોમિનન્સ જ્યારે વેસ્ટ ઇન્ડિઝનું હતું, એક ડોમિનન્સ ઓસ્ટ્રેલિયન ટીમનું હતું, સ્ટીવ વો અને રિકી પોન્ટિંગની ટીમ. શું એ જ ડોમિનન્સ આઈસીસી ઇવેન્ટમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં આ ટીમનું છે? અને આ ટીમનો એટીટ્યુડ અલગ છે, આ ટીમનું કેરેક્ટર અલગ છે. એ કેરેક્ટર નહીં બદલીએ કોઈ પણ પરિસ્થિતિઓ, બાયોલેટરલ સિરીઝ હોય કે આઈસીસી ઇવેન્ટ હોય, સામેથી ટીમ કોઈ પણ હોય. અને કદાચ એ જ પરિસ્થિતિ ગઈકાલે ભારતીય ટીમ ચેમ્પિયન બની ત્યારે પોસ્ટ મેચ પ્રેસ કોન્ફરન્સમાં ઓલમોસ્ટ 1 કલાક સુધી ગૌતમ ગંભીર, ટીમ ઇન્ડિયાના હેડ કોચ, અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ, આ બંને એ જ વાત કરી કે બાયોલેટરલ સિરીઝ હોય કે આઈસીસી ઇવેન્ટ હોય, અમે એ જ એટીટ્યુડ, એ જ માઇન્ડસેટ સાથે રમવા માંગીએ છીએ, જેથી આઈસીસી ઇવેન્ટમાં ટીમ કે પ્લેયર્સને ક્રુશિયલ સ્ટેજ પર એવું ન લાગે કે આ કંઈક અલગ છે. અને વાત તો છે કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્માના ક્લબમાં સૂર્યકુમાર યાદવ સામેલ થઈ ગયો છે અને ઘણા બધા સવાલો હતા કે આ ટીમ આ એપ્રોચ સાથે રમી રહી છે, ક્યાંક એક્સપોઝ ન થઈ જાય. ઘણા અપ્સ એન્ડ ડાઉન હતા. એ અપ્સ એન્ડ ડાઉન વચ્ચે મોટી વાત એ છે કે છેલ્લા 2 વર્ષમાં ઇન્ડિયન ટીમ આઈસીસી ઇવેન્ટમાં 3 વખત ચેમ્પિયન્સ ટ્રોફી પણ છે અને આ જ ટીમ હતી ન્યુઝીલેન્ડ. માત્ર 2 જ ગેમ હારી છે. અને જે નામો ઘણા લાંબા સમયથી બહાર હતા, ઓન ધ સ્પોટ લાઇમલાઇટમાં આવે છે અને ચેમ્પિયન બની જાય છે. સંજુ સેમસન હોય કે ઈશાન કિશન કે પછી શિવમ દુબે હોય, દરેકની સ્ટોરી અલગ છે. રિંકુ સિંહની સ્ટોરી અલગ છે, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, આ બધા જ નામ. અને કદાચ આ જ મોમેન્ટ ઇન્સ્પાયર કરે છે આવનાર જનરેશનને. અંડર 19 થી માંડી અંડર 14 થી લઈને જે પણ પ્લેયર્સ ડ્રીમ કરે છે કે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવું છે. અને આ મોમેન્ટ ખાસ છે, ચેરિશ કરવા માટે આપણી સાથે નન અધર ધેન કિરાટ દામાણી આપણી સાથે જોડાશે. એ આ પ્રોસેસમાં છે અને ટિલ ડેટ જીસીએના ચીફ સિલેક્ટર છે. કિરાટભાઈ, સ્વાગત છે આપનું. ગઈકાલે જે યુફોરિયા હતો, ગઈકાલે જે ભીડ હતી, આપણે પ્રી મેચમાં ન જોડાઈ શક્યા. આપણે સમજી શકીએ છીએ કે ઘણી વસ્તુઓ પ્લાનિંગ હિસાબથી નથી હોતી કે એક્ઝિક્યુટ થાય, લાઈક ક્રિકેટ. પણ છેલ્લા 2 વર્ષથી જે રીતે ટીમ રમી, ઓવરઓલ આ ટુર્નામેન્ટ કેપ્ટનથી લીડર પોતાને કહેવું, ગૌતમ ગંભીરનું કેરેક્ટર, ઓવરઓલ ટીમનું કેરેક્ટર, કઈ રીતે મૂલવો છો? આ જીતને કઈ રીતે ઇન્સ્પાયર કરશે અપકમિંગ જનરેશનને? કિરાટ, અનમ્યુટ કરશો આપના તરફથી તો અવાજ સાંભળી શકે આપણે. સોરી. ચોક્કસ એક બહુ મોટી જીત છે આ ભારત માટે અને એવું કહી શકાય કે જીતવું એક આદત હોવી જોઈએ. જીવનમાં જે પણ તમારે વસ્તુઓ વ્યવસ્થિત રીતે કરવી હોય, એને જો કોઈ તુક્કો કે ફ્લુક ના ગણાવવું હોય તો એક જીવન શૈલી, એક આદત બનાવવી જરૂરી છે. અને એ જ અત્યારે ઇન્ડિયન ટીમ બહુ સારી રીતના કરી રહી છે. એક જીતવાની આદત પડી જાય, જે ઓસ્ટ્રેલિયાને વર્ષોથી આદત છે. કન્સિસ્ટન્ટલી તમે જો કેટલા 50 ઓવરના વર્લ્ડ કપ જે ઓસ્ટ્રેલિયા જીત્યું છે, અને 3 વર્લ્ડ કપ તો કન્સિસ્ટન્ટલી જીત્યું હતું. 4-4 વર્ષે ત્યારે વર્લ્ડ કપ રમાતા હતા 50 ઓવરના, અને બધા જ વ્હાઇટ બોલ વર્લ્ડ કપ, 3 કન્સિક્યુટિવ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. that was a habit that Australian cricketers formed. Mark Waugh, Steve Waugh, Shane Warne, McGrath, Gillespie, Bradley, Hayden, Langer, એવા અઢળક નામો તમે બોલી શકો. એ જ વસ્તુ અત્યારે આપણી ઇન્ડિયન ટીમ વ્હાઇટ બોલમાં કરી રહી છે. જે નામો વર્ષો સુધી
મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હવે જે જોડાયા છે શિવમ દુબે, અભિષેક શર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, વરુણ જે બોલિંગ નાખી રહ્યો છે, અક્ષર પટેલ, આ બધા બહુ જ આઇકોનિક નામો થઈ જશે કે જે ઇતિહાસમાં, જેમ ઓસ્ટ્રેલિયાના એક એવો દસકો હતો કે જ્યાં ઓસ્ટ્રેલિયાને હરાઈ નહોતું શકાતું, એવું જ અત્યારે જે ભારતની ક્રિકેટ ટીમનું એક વર્ચસ્વ થયું છે. અને એ વર્ચસ્વ થયું છે એક લગાતાર આદત, એક સિસ્ટમ, એક પ્રોસેસ. રવિ શાસ્ત્રી પછી રાહુલ દ્રવિડ આવ્યા, રાહુલ દ્રવિડ પછી ગૌતમ ગંભીર છે. આઈ થિંક એ આજકાલનું જે આઉટકમ છે આજકાલનું નથી, એ આ વર્ષોની મહેનતનું એક પરિણામ દેખાઈ રહ્યું છે કે જે એનસીએ કામ કરી રહી છે, જેને હવે ક્રિકેટ ઓફ એક્સલન્સ કહેવાય છે, સીઓઈ કહેવાય છે બેંગ્લોરમાં. there is a lot of work going on. there is a ક્રિકેટર્સ તો પેલા એક્ટર્સ છે જે સારા મોટા મૂવીમાં, પણ જે પાછળ સ્ક્રિપ્ટ રાઇટર્સ, એડિટર્સ, મ્યુઝિશિયન, સિંગર્સ, પ્રોડ્યુસર, ડિરેક્ટર, એટલી મોટી ટીમ અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમની, અને સ્પેશિયલી જે આપણા આઈસીસીના અત્યારે પ્રમુખ છે જય શાહ, કે જે બીસીસીઆઈના પહેલા સેક્રેટરી હતા, અને જે વિમેન્સ ક્રિકેટની સિસ્ટમ ફોર્મ કરી છે જયભાઈના નેતૃત્વમાં, જે પ્રમાણે આખું આઈ હેવ ઓલ્સો વર્કડ a lot for last 4 years as a chairman of Gujarat Ranji Trophy Selection Committee. The way આપણી ગુજરાત રણજી ટ્રોફી ટીમ ગયા વર્ષે સેમીફાઇનલમાં આવી હતી, જે પ્રોત્સાહન મળે છે મેનેજમેન્ટ પાસે, જે મોટિવેશન મળે છે, આઈ થિંક જે પ્રકારનું એક માહોલ ક્રિકેટનું થઈ ગયું છે પ્રવીણ ઇન્ડિયામાં અત્યારે, જેટલા આઈપીએલનો જે સદુપયોગ થવો જોઈએ તે ચાલુ થઈ ગયો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ ક્રિકેટર્સને. એનસીએ ઓલરેડી એક બહુ જ સારી એકેડેમી હતી, એનું જે નવું સ્વરૂપ જે સીઓઈના ફોર્મમાં બેંગ્લોરમાં બનાવ્યું, જે વર્લ્ડ ક્લાસ થઈ ગયું, કે એક જગ્યાએ અઢળક ગ્રાઉન્ડ, અઢળક નેટ્સ, જિમ્નેશિયમ્સ, ઇન્ડોર્સ, રિકવરી રિહેબિલિટેશન સેન્ટર્સ, બોલર્સ એકેડેમી, બેટિંગ એકેડેમી, સ્પિનર્સ એકેડેમી, ક્રિકેટ ફિલ્ડિંગ માટેના જુદા સ્પેસીસ, સ્ટ્રેન્થનિંગ માટેની જુદી સ્પેસીસ, ટેસ્ટ જે થાય છે, બોડી ટેસ્ટ ને ફિટનેસ ટેસ્ટ ને બધું, ઇટ્સ ઇનક્રેડિબલ. આ જે દેખાઈ રહ્યું છે આ છોકરાઓનું, જે ઈશાન કિશન જેવો ક્રિકેટર જે કાલે ગ્રાઉન્ડમાં જે પ્રમાણેની ફિલ્ડિંગ કરતો હતો, જે લાઇનમાં જઈને લૂઝ બોલ, જે બોલમાં ટાઈમિંગ ના આવી શકે એવા બોલને બી 15મી રોમાં જે છગ્ગા મારતો હતો, જે સ્ટ્રેન્થ દેખાઈ રહી છે આપણા ક્રિકેટર્સ ના બોડીમાં, ચપળતા, ઇટ્સ નોટ એન ઓવરનાઇટ પ્રોસેસ. દેર ઇઝ સમથિંગ બ્યુટિફુલ ગોઈંગ. ક્રિકેટ આ કન્ટ્રીમાં રિલિજન ગણાય છે, અને રિલિજનને જે પ્રમાણે એને માન સન્માન મળવું જોઈએ એ અત્યારે મળી રહ્યું છે, અને તેના નિમિત્ત પ્લેયર્સ બને છે, કારણ કે પ્લેયર્સ એક્ટર્સના સ્વરૂપમાં, હીરો હિરોઈન હોય કોઈ સુપરહિટ મૂવીમાં, એમ આ બધા નામો અત્યારે સુપરસ્ટાર થઈ ગયા છે, કે જે આપે બહુ રાઇટફુલી કીધું કે આવનારી પેઢીને બહુ ઇન્સ્પાયર કરશે. જે પ્રમાણેનું ડેડિકેશન જસપ્રીત બુમરાહનું દેખાય છે, એટલી નમ્રતા, એટલી ગ્રાઉન્ડ ઉપરની સહજતા, સંજુ સેમસન જેવો ક્રિકેટર જે 11માં જગ્યા નથી પામતો, અને ગ્રિંકો સિંઘના ત્યાં કોઈક ઇવેન્ટ, પ્રાઇવેટ ઇવેન્ટ, ફેમિલીમાં કોઈ મરણ થવાથી અથવા તો કંઈક મેડિકલ નુકસાન થવાથી સંજુ સેમસંગને એક જગ્યા મળે છે એઝ અ રીશફલિંગ ઓફ ધ બેટિંગ ઓર્ડરને ઓપનિંગ સ્લોટ, અને એક એવો છોકરો બેન્ચ ઉપર બેઠો છે કે જે કદાચ મેન ઓફ ધ સિરીઝ બની જાય છે. એટલે 3 બેક ટુ બેક સેન્ચુરીઝ મિસ કરી, પણ જે એકચ્યુઅલી ચક્કર ચાલ્યું ઇન્ડિયન ટીમનું, એ સંજુ સેમસનના ટ્રાન્સફોર્મેશનથી ચાલ્યું. રિલેટિવલી વી આર લકી ટુ બી વિનિંગ ધ વર્લ્ડ કપ. ઇટ્સ નોટ કે આપણી અહીંયા સ્કિલ્સ છે, કારણ કે જે પ્રમાણેની આપણી બોલિંગ અટેક રહ્યો છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઇન ધ વર્લ્ડ કપ, 1 કે 2 બોલર્સને છોડીને દેર હેઝ બીન ક્વેશ્ચન્સ. જે પ્રમાણે આફ્રિકન ક્રિકેટ ટીમની બોલિંગ અટેક હતી, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ જે રમી ઓલમોસ્ટ 250 રન ચેસ કરી ગઈ આગલી મેચમાં આપણી સામે. સો સમવેર વી હેવ બીન લકી ઓલ્સો. અને એની જોડે જોડે આઈ થિંક રાઇટ ટાઈમે જે સંજુ સેમસનનું પીક થવાનું, ટીમમાં આવવાનું, અને એક આખું ડાયમેન્શન ચેન્જ કરી દેવાનું, કારણ કે તમે જુઓ મિડલ ઓર્ડર કન્સિસ્ટન્ટલી રમી નથી શક્યું. જ્યારે ઓપનિંગ પેર્સ ના ચાલી ત્યારે આપણું મિડલ ઓર્ડર કોન્સોલિડેટ નથી કરી શક્યું, અને વી વર લકી કે ગઈકાલે બંને ઓપનર્સ ને હાફ સેન્ચુરી થઈ. એ જે પ્લેટફોર્મ મળ્યું, એ નાનકડા વચ્ચે 2-3 ઓવરના એક કોલેપ્સ થયા તો બી રિકવર થઈ શક્યા, કારણ કે સ્ટાર્ટ જ એવું હતું ગઈકાલની મેચનું કે વચ્ચેની ઓવરમાં જ્યારે સૂર્યકુમાર ને બેક ટુ બેક જે વિકેટ્સ પડી ગઈ આપણી, ત્યારે એવું લાગતું હતું કે કદાચ વી માઇટ ટમ્બલ અગેન, પણ ફરીવાર શિવમ દુબે આવીને
જે આગલી મેચમાં એક કેમિયો રમ્યો હોય, ગઈકાલે બી એક કેમિયો રમીને 250 રનનું પ્રેશર ફાઇનલમાં ચેસ કરવું, ઇટ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. અને સમહાઉ આઈ ડોન્ટ નો કે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને જે ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો, આઈ થિંક દેટ વોઝ ક્વાઇટ શોકિંગ ટુ મી, બીકોઝ ઇન્ડિયાને પહેલી બેટિંગમાં મૂકીને આઈ થિંક જે બી ચાન્સીસ હતા ન્યુઝીલેન્ડના વોઝ ટુ બેટ ફર્સ્ટ, પુટ અ સ્કોર, અને ચેઝ વખતે ઇન્ડિયન ટીમની પહેલી 2 વિકેટો પાડીને ઇન્ડિયન મિડલ ઓર્ડર પર પ્રેશર મૂકીને મેચ જીતવાનો એક માત્ર મારા હિસાબે એક ચાન્સ હતો. પણ ઇંગ્લેન્ડે જે કર્યું એ જ ન્યુઝીલેન્ડે કર્યું. ઇટ વોઝ અ ગેમ્બલિંગ. અને એ સિચ્યુએશનમાં તમે કેપ્ટન રહી ચૂક્યા છો ગુજરાતના. તમારી પહેલાંના કેપ્ટન્સ થકી એ એક વિરાસત હોય છે જે તમારે આગળ વધારવાની હોય છે. ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ગૌતમ ગંભીરે કહ્યું ને કે મને તો કોઈ પણ ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ ચીફ કોચ તરીકે, હેડ કોચ તરીકે મને અનુભવ નહોતો, થેન્ક્સ ટુ બોર્ડ કે મને આપ્યું. બીજી વાત એને એપ્રોચની વાત કરી કે જે રોલ જે ટીમ રાહુલ દ્રવિડે તૈયાર કરીને આપી કેરી ફોરવર્ડ, બહુ લાંબી ક્રેડિટ આપી. ઇવન વીવીએસ લક્ષ્મણ, જે તમે એનસીએની અને એક્સેલન્સ સેન્ટરની વાત કરી, કે અનકન્ડિશનલ એ જે મહેનત હોય છે અંડર 19 લેવલથી એ દેખાતી નથી હોતી મેઇનલી. કાલે એ જબરજસ્ત ક્રેડિટ આપી. અને ત્રીજી વાત એ કરી કે જે એપ્રોચની વાત કરી કે કેપ્ટન અને લીડર, જે કેપ્ટન ખરાબ ફોર્મમાંથી બહાર આવી રઘુના પગે પડી જાય છે ઓન ગ્રાઉન્ડ, કે સંજુ સેમસન આવે ત્યારે કેપ કાઢીને હેડ્સ ઓફ કરે છે, અને ગૌતમ ગંભીર કહે છે કે સંજુ સેમસનની વાત કરી કે અનફોર્ચ્યુનેટલી 100 મિસ કરી ગયો ત્રીજી વખત, પણ કહ્યું કે 100 સુધી પહોંચવામાં 4 રન જોઈએ તો તમે 4 બોલ બગાડો, એના કરતાં 4 બોલમાં તમે 20 રનનું ટીમ માટે નુકસાન કરો છો, એટલે અમારા માટે 100 મેટર નથી કરતા. શું આ જ એપ્રોચ છે જે આજના કોમ્પિટિટિવ ક્રિકેટમાં આટલી બધી ભારે ભરખમ ટીમ વચ્ચે ઇન્ડિયન ટીમને ચેમ્પિયન બનાવી ગઈ? કોઈ પણ વસ્તુમાં તમે તમારું કુટુંબ હોય કે અમારી કંપની હોય, કોર્પોરેટ લેવલે કે સ્પોર્ટ્સ ટીમ હોય, આઈ થિંક ધ વર્ડ ઇઝ કલ્ચર. તમે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો, આપણે જે અત્યારે ન્યૂઝ ચેનલમાં વાત કરી રહ્યા છે, એવરીથિંગ ઇઝ અબાઉટ ધ કલ્ચર ઓફ ધ ગ્રુપ. જે કલ્ચર ક્રિકેટનું ક્રિએટ થયું છે સેન્ટર ઓફ એક્સેલન્સથી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ગૌતમ ગંભીર જેવા સિન્સિયર ક્રિકેટર્સ જે ઇન્વોલ્વ થયા છે ક્રિકેટમાં, તેંડુલકર ને ધોની જેવા લોકોનું પેસિવ મેન્ટરિંગ ચાલી રહ્યું છે ક્રિકેટ જોડે, અને રોહિત અને વિરાટ જેવા એક્સ્ટ્રીમલી એક્સપિરિયન્સ ક્રિકેટર્સ પોતાનો રોલ ભજવી રહ્યા છે. ઓવરઓલ ક્રિકેટની વાત કરું છું, ઇન્ડિયન ક્રિકેટની. અને આઈપીએલ જે ફ્લેવર લાવ્યું છે અત્યારે છેલ્લા સ્પેશિયલી 5 વર્ષથી આઈપીએલ ઇન્ડિયાની ફેવરમાં જઈ રહ્યું છે. શરૂઆતના વર્ષોમાં આઈપીએલના દૂષણો બી હતા, પણ 5 વર્ષથી જે બેન્ચ સ્ટ્રેન્થ આપણને મળી રહી છે, જે કલ્ચર મળી રહ્યું છે, આપ જે વાત કરો છો એ અલ્ટિમેટલી એ ક્રિકેટનું કલ્ચર એવું પેનિટ્રેટ થઈ ગયું છે કે આજે તમે કોઈ પણ સ્ટેટ ટીમમાંથી બી કોઈ પણ છોકરાને ઉઠાડીને બોલાવો કે ભાઈ તારે કાલે યુ આર સિલેક્ટેડ, તારે કદાચ ઇન્ડિયન ટીમને જોડાવાનું છે, તો હવે નવાઈ નહીં લાગે કે હબકાઈને કે ઓ મારે ભારત માટે રમવાનું છે. કારણ કે છેક રણજી ટ્રોફી લેવલ સુધીની સ્ટેટ ટીમની જે ટ્રેનિંગ ને પ્રેક્ટિસિંગ ને પ્રેપરેશન જે લેવલે પહોંચી ગઈ છે, તે ઓલમોસ્ટ અપેક્ષા શું છે એક પ્લેયર પાસે જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે અને ઇન્ડિયન ટીમમાં દાવેદારી બનાવવા માંગતો હોય આવવા માટે, તો ત્યારથી જ હવે એક બેન્ચમાર્ક સેટ થઈ ગયા છે કે સર્ટન ફિઝિકલ ફિટનેસ, ફિલ્ડિંગ, સર્ટન ક્વોલિટી ઓફ હિટિંગ, બોલર્સ હોય તો સર્ટન એરિયાઝમાં બોલિંગ, સર્ટન પાવર પ્લે અને ડેથ ઓવર્સમાં બોલિંગ. હવે બહુ જ સિમ્પલ થઈ ગયું છે કે આટલું નહીં હોય તો પ્લેયર નહીં ચાલે. એ જે કલ્ચર સેટ થયું છે કે જેમાં પ્લેયર્સની પ્રેપરેશન, હાર્ડવર્ક, ઇન્વોલ્વમેન્ટ, એટીટ્યુડ, અકાઉન્ટેબિલિટી, એટલી બધી અપેક્ષાઓ છે કે આજે કદાચ આ ટીમમાં તમે એમ કહો કે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અવેલેબલ નથી ને અનફિટ છે, તો ઇન્ડિયા પાસે એટલો બેન્ચ સ્ટ્રેન્થ છે કે રિંકુ સિંઘ અને એના સિવાયના બી 2 છોકરાઓ રમીને કદાચ એ જ પરફોર્મન્સ આપશે કે જે અત્યારની વિનિંગ ટીમે આપ્યું. અને સંજુ સેમસંગ જે આપણે વાત કરીએ ક્લાસિક એક્ઝામ્પલ છે કે જે ટીમમાં જ 11માં નહોતો, એને જ્યારે ચાન્સ મળ્યો ત્યારે he has acted and batted like the best player in the entire series, in the entire tournament, not just Indian team. So એ કલ્ચર સેટ થયું છે. ને બીજું કે ગંભીરના કેસમાં the one thing ગંભીર has done is કે આપણો દેશ જનરલી આઇડિયલિસ્ટિક દેશ છે કે તમે
માણસને એટલો બધો મહાન બનાવી દો કે એક માણસની ઓરાને એટલો મોટો બનાવી દો કે એ ઓવરપાવર કરી જાય, ભગવાનનું સ્વરૂપ લઈ લે. અને વોટ ગંભીર હેઝ ટ્રાઈડ ટુ ડુ, વોટ આઈ ફીલ ઇઝ કે એને હિરોઇઝમ કાઢી કાઢ્યું છે, સુપરસ્ટારિઝમ કાઢી કાઢ્યું છે કે નો પ્લેયર ઇઝ બિગર દેન ધ અધર. ડ્રેસિંગ રૂમના એટમોસ્ફિયરમાં કોઈ એક વ્યક્તિ બીજા કરતા વધારે સુપિરિયર છે અથવા એક વ્યક્તિની વેલ્યુ વધારે છે, એ જે ડિસ્ક્રિમિનેશન હોય, એ જે અસમાનતા હોય, એક પ્લેયરના પોતાના સન્માન અને પોતાના વેલ્યુ ટીમમાં એ નીકળી ગયું હોય તેવું લાગી રહ્યું છે કે ત્યાં કોઈને એક્સ્ટ્રા ભાવ નથી મળી રહ્યો અને કોઈ એક્સ્ટ્રા તરછોડાઈ નથી રહ્યું. એટલે જ્યારે એ પ્રકારની એક કલ્ચર બી ક્રિએટ થાય ટીમની અંદર, એક તો કલ્ચર આપણે વાત કરીએ જે બીસીસીઆઈ નું કલ્ચર છેલ્લા 5-7 વર્ષથી ક્રિકેટની પાછળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાઉન્ડ્સ, ફાઇનાન્સીસ, પ્રેપરેશન કોમન થઈ ગઈ છે કે દરેક નાના નાના સેન્ટરો પાસે બી સારા ગ્રાઉન્ડ થઈ ગયા, સારી ફેસિલિટીઝ થઈ ગઈ. વિરાટ એ જોડી લઈએ કેમ કે જમ્મુ કાશ્મીરે હિસ્ટ્રી રચી છે. આ તમે નાના સેન્ટર કે એવી ટીમોની વાત કરીએ છીએ. આખી નબી જે ચર્ચા મેં આઈપીએલમાં બોલી લાગી, મુંબઈને મુંબઈમાં હરાવવું, વેસ્ટ બેંગોલને વેસ્ટ બેંગોલમાં હરાવવું, કર્ણાટકને કર્ણાટકમાં હરાવવું, કદાચ આનાથી બેસ્ટ એક્ઝામ્પલ ન હોઈ શકે. હવે ચર્ચા થઈ રહી છે ઇન્ડિયન ટૂરમાં લઈ જાઓ. આઈ રિયલી એપ્રિશિએટ પ્રવીણ, તમે એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ આપ્યું જે વાત હું કરી રહ્યો છું. અને એ જ મોડર્ન ઇન્ડિયા છે. મોડર્ન ઇન્ડિયા, નોટ જસ્ટ ક્રિકેટ, ધીસ ઇઝ ધ મોડર્ન ઇન્ડિયા. કે કોઈ પણ તમે જે અત્યારે ક્વોલિટી કોન્વર્સેશન કરી રહ્યા છો એઝ અ યંગ જર્નલિસ્ટ, આપણે અત્યારે કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી થઈ રહી, અત્યારે એક કલ્ચરની વાત થઈ રહી છે. ને the maturity of this conversation also, this is modern India. We are all very aware. આપણને ખબર છે કે અમુક બેઝિક વસ્તુઓની કેટલું બધું ઇમ્પોર્ટન્સ હોય છે અને આપણે લોકો ટ્રેક પર ચડી ગયા છે. ઓવરઓલ the way our youth is right now, ઇનક્રેડિબલ પ્રવીણ. અને એ આપણા સ્પોર્ટ્સમાં રિફ્લેક્ટ થાય છે. અને તમે જુઓ કે જો કલ્ચર ના હોત તો જે રણતુંગાની ટીમ 96માં વર્લ્ડ કપ જીતી, એની પહેલા જે પાકિસ્તાનની ટીમ 92માં વર્લ્ડ કપ જીતી, અને વર્લ્ડ કપ જીત્યા પછીના તમે એ લોકોના પરફોર્મન્સીસ જુઓ ને ઇન્ડિયાનું અને ઓસ્ટ્રેલિયાનું એક કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ જુઓ, તો ઓનલી ડિફરન્સ ઇઝ કે વી હેવ બીન એબલ ટુ મેન્ટેન અ ગ્રેટ ક્રિકેટિંગ કલ્ચર. વી આર લકી ઓલ્સો કે આપણી પાસે એ બધા દેશો કરતા વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. વી શુડ બી વેરી થેન્કફુલ ટુ ધ વે બીસીસીઆઈ હેઝ રન ઇન ધ લાસ્ટ 10 years. કારણ કે જે એવું નથી કે એ બધા દેશોમાં ટેલેન્ટ નથી, પણ એ ટેલેન્ટને જે બેક મળવું જોઈએ, જે પ્રોત્સાહન મળવું જોઈએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ, કે જે સપોર્ટ મળવો જોઈએ, એ નથી મળી રહ્યો. બાકી એવું નથી કે આજે શ્રીલંકાના સર્ટન પ્લેયર્સ તમે પિક કરો, પાકિસ્તાનના સર્ટન પ્લેયર્સ પિક કરો, ઇવન અફઘાનિસ્તાનના પિક કરો, ધ વે ક્રિકેટ ઇઝ મોડર્નાઇઝિંગ. ઇન્ડિયાનું જે માળખું છે એ માળખું એટલું ટેરિફિક છે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલના કોમ્બિનેશનમાં કે આ એવું નથી કે ફ્લુક છે કે 2 સારા વર્ષ આવી ગયા. આ હવે એક કન્સિસ્ટન્ટ જે ઓસ્ટ્રેલિયન ટીમ, હું વારંવાર રેફર કરીશ ઓસ્ટ્રેલિયા, કારણ કે ઓસ્ટ્રેલિયા છેલ્લા 30-40 વર્ષથી ઓસ્ટ્રેલિયા કન્સિસ્ટન્ટલી કેટલા વર્લ્ડ કપ જીતી, કેટલી બાયલેટરલ જીતી, ઇનફેક્ટ ગયા 50 ઓવરનો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીતી, એની પહેલા પાછી 20 ઓવર વાળો જીતી, 1999, 2003, 2007. આટલું બધું કન્સિસ્ટન્ટ ક્રિકેટ રમવું એ એક સિસ્ટમ અને પ્રોસેસ અને કલ્ચર વગર ના આવે. એટલે આઈ એમ વેરી હેપી કે આપણે એ તરફ જઈ રહ્યા છે જે દેશમાં ક્રિકેટની આટલી બધી ફોલોઈંગ છે. આજે લેજન્ડ્સ ક્રિકેટ રમાતું હોય તો બી ગ્રાઉન્ડો ભરાઈ જાય છે. એટલે જે દેશમાં ક્રિકેટનું આટલું ગાનપણ છે, એમને જે રિસ્પોન્સ મળી રહ્યો છે, ઇટ ઇઝ કમેન્ડેબલ. અને અત્યારની જે ઇન્ડિયન ટીમ છે, ઇટ્સ બ્રિંગિંગ અ લોટ ઓફ હેપીનેસ ટુ ધ પીપલ ઓફ ધ નેશન. ક્રિકેટ, પોલિટિક્સ અને બોલિવૂડ, એ 3 વસ્તુ આ દેશમાં હંમેશા ટોપ સ્તર પર રહી છે. અને એ જ જીવનશૈલીનું એક અંગ બની ગયું છે આપણા દેશના નાગરિકોનું, કે ક્રિકેટ એમને પોતાના સ્ટ્રેસો ભૂલાઈને ગ્રાઉન્ડ પર જઈને આઈપીએલ જોઈને, મેચો જોઈને, પોતાના સુપરસ્ટાર્સને જોઈને, સારા ક્રિકેટર્સને જોઈને, સારી તમે ગ્રાઉન્ડ પરનું એટમોસ્ફિયર જુઓ, 1.25 લાખ લોકો એક સાથે આટલું બેક કરતા હોય એક જ સ્ટેડિયમમાં. અને જે જિંક્સ હતો કે છેલ્લા 30 મેચોમાં આઈસીસીમાં 2023થી ભારત ખાલી 2 જ વાર આઈસીસીની મેચો હાર્યું વ્હાઇટ બોલની, બંને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હાર્યું હતું.
એક 50 ઓવરની વર્લ્ડ કપ ફાઇનલ ને એક આ વર્ષે આ જ T20ની સાઉથ આફ્રિકાની મેચ, એના સિવાય કોઈ આઈસીસીની વ્હાઇટ બોલ ક્રિકેટ મેચ હાર્યું જ નથી ભારત. એટલે એ જિંક્સ બી લકીલી તૂટી ગયું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અધરવાઇઝ ઇટ વુડ હેવ બીન અ બ્લડી હેટ્રિક કે 3 મેચ અને ઇમ્પોર્ટન્ટ મેચીસ એમાંથી 2 વર્લ્ડ કપ ફાઇનલ્સ ભારતના ફેવરમાં ના ગઈ હોત. પણ it goes to show કે how well and consistent we are with our process, structure and preparation. ઓકે, ચલો ગઈકાલે જ્યારે ગંભીરને સવાલ પૂછાયો જ્યારે હું દક્ષેશભાઈ પ્રેસ કોન્ફરન્સમાં હતા કે ઓસ્ટ્રેલિયન ટીમના ડોમિનન્સ સાથે સરખાવવાની વાત હતી તો ગંભીરે હસતા હસતા કહ્યું ભાઈ 2 સિરીઝ તો હાર્યા છીએ આપણે. ન્યુઝીલેન્ડ જે રીતે વ્હાઇટ વોશ કરીને ગઈ ટેસ્ટ ક્રિકેટમાં ઘર આંગણે એ અનએક્સપેક્ટેડ હતું એન્ડ દેન આપણે હાર્યા 1 ડે સિરીઝ હાર્યા. પણ કહ્યું છે એ એપ્રોચ નહીં બદલાય. જો ક્યારેક અમે 160-70 વાળી ગેમ રમવા નથી માંગતા, ભલે તમે 100માં ઓલ આઉટ થાઓ, 200, 225, 240 વાળી ગેમ. તો શું જે 5th ગિયર છે, ફાઇનલ ગિયર છે એ T20 ક્રિકેટનું અથવા તો એપ્રોચ જે છે એ ક્લિયર કટલી ઇન્ડિકેટ કરે છે. 1.5 મિનિટ જેટલો સમય છે જે કેપ્ટન અને જે કોચે ગઈકાલે વાત કરી. I think the specialist છે પ્રવીણ, people like સૂર્યકુમાર યાદવની 50 ઓવરની મેચમાં જે T20 નો કેપ્ટન છે એની 50 ઓવરની ટીમમાં જગ્યા જ નથી. ના હાર્દિક પંડ્યા રમે છે 50 ઓવરની મેચ. ઓકે, હજી અભિષેક શર્મા ને બધા લોકો પોતાની જગ્યા બનાવી રહ્યા છે. શુભમન ગિલ 20 ઓવરની મેચમાં નથી, જે 50 ઓવરની ટીમનો કેપ્ટન છે. લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર. સો એ જ કે જે સ્પેશિયલાઇઝેશન અને જે પોતાના રોલ સ્પેસિફિક જે વર્ક થઈ રહ્યું છે 2020 એટલી બધી સાયન્ટિફિકલી ઇમ્પોર્ટન્ટ ગેમ થઈ જાય છે કારણ કે એમાં કમબેક્સ બહુ ઓછા થાય છે. એટલે 50 ઓવરની મેચમાં તમને કમબેક કરવાનો ટાઈમ મળે કારણ કે એક પાર્ટનરશિપ થાય અને તમારી 10 રનમાં 4 વિકેટ પડી ગઈ હોય તો બી તમે 350 રન કરો અને યુ સ્ટીલ કમ બેક ઇફ some partnership happen. અહીંયા આગળ બસ છૂટી જાય તો બહુ અઘરું છે. ગઈકાલે જે બસ છૂટી ગઈ ન્યુઝીલેન્ડની ચેસ કરવામાં 255, એ બસ પકડવી બહુ અઘરી છે પછી. એટલે જ્યારે અમે સૈયદ મુશ્તાક અલીની ટીમ ગુજરાત સ્ટેટ માટે બી સિલેક્ટ કરતા હોઈએ તો વી આર વેરી સ્પેસિફિક કે 1 થી 6 ઓવરના પહેલા 3 બેટ્સમેન અથવા તો 1 થી 6 ઓવર નાખવાના પહેલા 3 બોલર, પછી છેલ્લે 18 થી 20 માં કોણ બેટિંગ કરશે, 14 થી 17 માં કોણ બેટિંગ કરશે, પહેલા જો 8 ઓવર વિકેટ ના પડી તો કોણ 3 નંબર જશે, અને પહેલી 5 ઓવરમાં 2 વિકેટ પડી ગઈ તો કોણ 3-4 નંબર જશે. સો there is a very clear cut role specific selection અને એ રોલ પર પ્લેયરને ભરપૂર ક્લેરિટી આપવામાં આવે છે કે તારી પાસે અપેક્ષા શું છે. તારે અહીંયા 24 બોલ નાખવાના છે, એ 24 બોલ જસપ્રીત બુમરાહ પહેલી ઓવર નથી નાખતો, એ ચોથી ઓવરમાં જ આવે છે, વચ્ચે એક ઓવર સ્પિનર નાખી દે છે, એક ઓવરના સ્પેલ આવે છે, હર્ષદીપ સિંહ નાખે, એક સ્પિનર નાખે, એક જસપ્રીત નાખે, પછી પાછો હાર્દિક પંડ્યા આવે. સો ધેર ઇઝ એ જ રીતે બેટિંગમાં કે જ્યારે પાર્ટનરશિપ થાય ત્યારે દુબે બેટિંગમાં આવી જાય વહેલો. સો ધ લક્ઝરી દેટ વી હેવ, આપણી પાસે જે અત્યારે લક્ઝરી છે ગુજરાત ઇન્ડિયન ટીમ પાસે, ઇઝ ધ number of players and a clarity of the role. Okay. That's making it very very easy કે આપણે કેમ કન્સિસ્ટન્ટલી 220 240 તમે જુઓ સંજુ સેમસન જે પ્રમાણે પહેલી ઓવરમાં તો ઓલમોસ્ટ વી હાર્ડલી ગોટ અ બાઉન્ડરી. એ જ છે ને, એ જ બદલાયેલું રૂપ છે. કદાચ સમયનો થોડો અભાવ છે, પણ તમે જે વાત કરી કે રોલથી માંડીને બધું જ એટલા માટે આપણે સમજીએ છીએ કે કેમ ચાર જ બોલ કેમ રિંકુ સિંહ રમે છે, અથવા શિવમ દુબેનો જે રોલ છે, અથવા સંજુ સેમસનનો જે રોલ છે. કદાચ આ એ ટીમ છે અને આ ટીમનો થોટ અને પ્રોસેસ એટલા માટે જ સળંગ બીજી વખત કોઈ ટીમ છે કે વર્લ્ડ T20માં ચેમ્પિયન બની અને ઘણા બધા મેસેજ જશે અહીંથી, ઘણા બધા યંગસ્ટર્સને ફોલો કરશે એવી મોમેન્ટ છે. અને બટ ઓબ્વિયસ વિક્ટરી હોય છે તો ઇતિહાસ બને છે અને ઇતિહાસમાંથી ઘણું બધું શીખાય છે અને આ પ્રકારનો ઇતિહાસ છે જે ઘણું બધું ભવિષ્યમાં શીખાશે. આ વર્લ્ડ કપની પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે આ વખતના IPL ઉપર. જી રાઈટ. અને હજુ જોઈએ IPLમાં ઘણું બધું જોવાનું બાકી છે. ઘણા બધા ટેલેન્ટ આવશે જે ડોર નોક કરશે સિલેક્શન કમિટીના દરવાજા પર. તો એ જ તો મજા છે ઇન્ટરનલ કોમ્પિટિશનની. ધન્યવાદ કિરાટ દામાણી, સમય ઓછો પડ્યો પણ ફ્રૂટફુલ ટોક રહી. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.